અલી હો બ્રેસ હા આ હપ્તા 3-4 મહિનાના હપ્તા બાકી ને આજે આમાં ચોથો હપ્તો તો આવી ગયો આમાં મને લાગે પેલો લોન વાળો સાહેબ આ ભેગો હાજર ઘેર તમે હું કરવું કરા લે ઈ પર લોન તમારા આખર સમજ પૂરું નહીં થતું પાછા તમે હજી થઈને તૈયાર રહો તમે તો રહી જ ને પાછા આમાં તો એવું કહેતી કે લોન લઈ લો મારા ઘર ઉપર લોન કરી એમ એ તો બસ કોમે કરવું પડે ને લોન લીધી હોય તો બે હજારથી ભરાય લોન ના ભરાય તો અરે એક જણ સમ કરીને કામ કરો બધું એક જણ ના કરે પછી ના લેવી પડે હું કા લેવી પડે મહિને 12,000 રૂપિયા ભરવાના આમ સમ કરીને ભરવાના તમે તો કશું કરાવતો તો હો ને યાર હું કા કરાય કરો તમે તૈયાર થઈને તમારા તો બેહી રહું તમારા હોય મારો થાય મારા એકલાનો વળી એ જે કરવું એ કરો એ મારે કોઈ લેવા દેવાની 2 વખત તો મારા પર ફોન આવી ગયો પેલા સાહેબ નો મારા ઈ નામ હું કહેવાનું આમ તૈયારી હમ આ ભેગો હોય સાહેબ એ તો કશું નહીં કહેવાનું સાહેબ ને કેવું કોણ લઈ જાઓ જો આ 3-4 મહિનાના હપ્તા સરી ગયા અને અમે આપણે આ હપ્તો નહીં ભરીએ ને તો એ લોકો બાજુ વાળું તો એવું બોલે કે હો આનેથી હપ્તા નતા ભરાતા તો લોન શું કા લેવી પડી વાતો કરે લેવી પડે ના લેવી પડે અમે ફસાઈ ગયો આમાં 4 લાખની લોન આમ લઈને હલાળું થઈ ગયો આમ શું કરવાનું તમે કહેતા કે બે હલાવી દઈએ એટલે પાછું હું તો કે આ તો દૂધ કાઢી ને ભરાઈ હપ્તા મને એમ કઈ લોન લીધી પણ અમે તે તો આ થઈ જી પછીથી ભરાવાના હપ્તા હાથ વહી જી મારી વાત હાસી પણ અમે જો ના લેવી પડે ને ગમે તે કહીને આમ હપ્તાનું તો સેટિંગ કરવું પડે કે મારે આવું પાછા જહડો જતા રહો શું જતો રહો કે પેલા હપ્તા વાળા સાહેબ આવી અમને કરવાની જતા રહો છો જતા મળો અમે શું જતો રહો અમે તૈયારી છે અમે સાહેબ કો તો મને હોમો મળે તો હું તો સાહેબ ને એમ કે કો અને લઈ જાઓ ઈ કના બે હાર મેલજો હપ્તા ના ભરે તો હુદી એમ કે મી તો સારું તો મારે કોઈક જુગાડ તો કરવો પડે ને ગમે તેનો બહાનથી જે કરવું હોય એ કરો મારે કોઈ લેવા દેવાની ફોન કરવા દે કોક સારું હેડ હું એટલામાં જઈને આવું હું લોન એવું કા લેવી પડે આ બધા ડખા કરીને પાછા કેમ તો જો હું દુકાન બાજુ જઈને આવું જો અમારે હું લેવા દેવા લોન લીધી હોય તો બોલો લીધી હોય તમે જીવનભાઈ ગયા છે જીવનભાઈ જાય તો દુકાન બાજુ લોન બાકી તમારી તમારે પૂછ્યું તું લોન બાકી hatte પૂછું પડવાનું બાયરાને પૂછું પડે કે ભાઈ લોન આલ લે hatte કેમ નિમ લોન એ કરો હા ડોક્યુમેન્ટ મોય તમારા ભેગો સીપા કને આલે ડોક્યુમેન્ટ માં તો ખબર જ નહીં તમારે ક્યાંથી પૂછજો બોલાવ્યો ને તો જા એ તો જા દુકાન બાજુ 4 મહિના હપ્તો ભર્યો નહીં ના પડે તો અમે શું કરીએ એમાં ટર્ની ના કરવાની હોય ચાલ એની જાની કરવાની હોય માં લોન આલી આલીને બે જહન પાછા હોય કના આવો હા હપ્તા ઉઘરાવા કાજી પૈસા મૂકી દો તમે જીવનજી બોલાવો જીવનજી ને લઈ જાકે ના કરે સંગાથી બે હારી મેલ જો ઓફિસ ઉપર અરે બે મારી વાતો બ્રો લોન આલી છે તો ભરતું પડે તમારે અમે શું કરવા પાડીએ જેને લીધી હોય એ પર અમે તો ના પાડીએ ઓ ગુચ્છો ના હારો કેમ બહુ ગુસ્સો હારો ની પૈસા રૂપિયા મેલવા લાવતા લાગે રૂપિયા વાળા લાગે તો પણ કે હું તો ખાલી કે પૂછું પડે ને બૈરાને ના પૂછું પડે તમારા પણ તમારું ડોક્યુમેન્ટ મોય આલેલું છે બતાવો મને ડોક્યુમેન્ટ છો આલેલું બતાવો મને મારા ફોટા હી બતાવો ફોટા ના હોય ફોટા તો પેલા બહુ હોય હેમાં ભાઈ અરે બેન તમે તો જબર માથા પાડે છો તમે બતાવો મને એ ક્લબે રબા અંચમ બી રાઉ લે તું આ કોણ છે એ મારા દિયોરી ઓ બતાવો મને ડોક્યુમેન્ટ દી રાઉ ચમ તું એમ કે પેલા તો જીવન ઘેર નહીં કે આઈ જો ચોઈ આયો અલ્યા ભાઈ હપ્તા વાળું તું લોન લીધી છે તમારા ભાઈ ને કાને કોઈ બાપાએ હોય લોન નહીં લીધી આ વાત તો તમારે જેવા તો કઈ કાવું હા મારે અરે સાહેબો તમારું નામ નહીં મળતો ફોટો લાવો નામ છે આ નામ તો નથી આ મારું નામ નહીં આ તો વિકોકી લાવો તો ગણ્યા હોય ચોથી લઈને આયા હો બેન તમે શાંતિ રાખો ચાલ. આ મોડે કોની શાંતિ રાખ? આ મોડે ગુસ્સો કરતા આવડે તમને ગુસ્સો કરતા આવડા મને હું નહીં આવડતું હોય અમારા પાસે તમારી ચાબીઓ પડી હોય એમાં ડોક્યુમેન્ટ હારું ફોટા લાવો હેડો ફોટા બતાવો હેડો ચલો ફોટા લાવો ના પણ તમારું નામ નહીં આ જો કે 4 મહિનાના હપ્તા બાકી છે ને તમે હું કેવું તમને એવો નમો ગણો હોય ગમનો કોકી લાવો તે ગણી એવો એમ કેવો અરે પણ તમારા પાસે તમારા જીવનજીનું નામ નહીં આ જીવનજીનું નામ નહીં આ જો સકે નહીં એમ કે પેલા પણ એ તો જીવનજીને આવવા દે ગમમાં જાય તે ઈ એને બોલું મી આજે બોલાવ્યો ના ભાઈને મોકલા બાસ મારે છે હું બાસ મારો સોની મોની તારા જેવી જેટલી આવી હોય ને ભરવાનો હપ્તો ભાભી હા હપ્તો ને ભરવાનો નહીં ભરવાનો ને ઉઠ ભાઈ તમે લોન પૂરી કરો ને ઘરને તમારા તારું વાગી જાય ગણ ના વાળી તારું આગા મારો તો ખરા બસ ખબર પડે ડબ્બો આવશે ખબર પડે તમને આનો ડબ્બો આવશે કઈ ડબ્બા આયા 10 વખત લઈ જા લે
આલે મને ડબ્બા મેકી જોય પા હોશ ના હોય તો કા લોન લ્યો છો એમ કહું છું હું ભરવાની ના પણ ના તારું તો મારી જો બસ ખબર પડે મારી જો તો તારું કર ને વાગી જાય મને પાવું વાગી તો હે નહીં હા તો પ્રેમથી વાત કરો તો હપ્તો પર દેજો ને કે ભાઈ તારું ભાઈ નાખી દે ને. ને તો બરાબર હવે બનતા નહીં યાર તું પીના માવડે ને પીનો ભાઈ શાંતિ રાખ પૂછો મન કરતે આવડે છે. બધું ગોચોજો ભાભી લાગશે હવે કર મોબાઈલ લઈ આવજો જલ્દી આવજો ખાલી માથા કુટકારો સાહેબ હા જો સુન મુ મને નાખવાનો આને અરે મારવાની જો વાત કહો તો એ પણ જે છે એ તો પૈસા પર લોન તો પડી પર બેન જો કોકિલા બેન હા આ ગુસ્સો કરી મેં ના આવે કોનું લોન જીવન જી લેન કોકિલા બેન છોથી પર તમે મારવાની વાતો કરો છો એટલે સમ તમે ઉઠાયો હે દેવો હપ્તા ઉકળા કાજી શું કરવા આવો હા પેલા લોન લેવાય ના તા ભરવાની પોચ ના હોય તો અમે આ તો ઓફિસ ના અમે આ તો ઓફિસ એમ કયો આ જીબડો થાય તો ટૂંકો રાખો ને તારું વખત જાય લઈને આજો ઓન દેજો મેલજો ફોન મેલા આ તો કઈ આઈ જતા રે હું કઈ આઈ જા એ તો કવાડી જાવ મેડમ કોણ બતાવી લે તો કો મેલા મેલા આયા કશો હતો મેલા લેશન છા જાતે હો દુકાને જાઉં કરી અરે હું થયું અરે જીવનભાઈ આ તો જો બા ટણી કે મારવા જ મને આ બે સાહેબ બે હું જતરા ભાઈ અમાર ઘેર એમને આ રીત છે કોઈ આ રીત છે એ તો એ નતો બીજો એટલે એ નકાતી મળી દુકાને જાતા તે લાયા તેલ ને હું કશું ના આલી દુકાન વાળા કે આગળના પૈસા આલો પેલા પછી મળે આલી એમ કે તું અરે આ માર નામ ના દે ઓય લોને કરીને બેઠા હન ઘેર તેલ મારસું બેઠું ને હું ના યાનું શાક વાંગાડવાનું મારા હા એ તો કરીએ હે બધું શું કરીએ હે જીવનભાઈ તમે હપ્તાનો કોક કરો યાર હા સાહેબ એ તો હું એવો પીસાઈને પડી છે કરું સેટિંગ 2-3 દિનમાં બરોબર સાહેબ હપ્તાની વાત નહીં કરો પેલા ખાવાની વાત કરો મારા ખાવાનું નહીં ઘેર પેલી વાત તો તમે તો મારા ઓલે અવતાર લઈને આવ્યા છો ચમ તમારો રે તમે નહીં હું ખવડાવું તમે એને ખવડાવો પણ મારા ખાવું તો પડે ને ઉઠાયો હે દે આવો હો મારું એ તો કરીએ હે શું કરીએ હે થઈ જા હું કરવા લેવા પર ઓલોને હું કાલે પર કરું લોન જ ના મેલે વરાઈ એ તો હમણે તારું મારવાન કે હી હું તો નાશ પાડતો તો કંદાથી લે લોન પણ તું કે બે લાવી દઈએ ગાયો લાવી દઈએ અને તમારા શોખ તો પૂરા જ નહીં થતા પછી જમા મે હું કશક પૂરા કરીએ વરી તાનો માર એક લાનો અમારે તો બધું જોઈએ શેમ ના જોઈએ કોમદન ધોકાશવાર ખોમલે ની પાછોથી હપ્તા ભરવાના તે તમે ઘેર પોરા થાય હો બસ હા તો સાહેબ એ તો ગમે તે કરીને હું કેટલા ચોથો હપ્તો હોય ને આપણા હપ્તા તો જાય તમારે આ પેલન્ટી લાગી આ પેલન્ટી લાગી હાર તો એ તો ગમે તે કઈ હું સેટિંગ કરીને ભરી દે ઓકે સાહેબ બરોબર જીવન ને નહીં ભરવાનું આ ભાઈ કોક કહો ને કે મારે કોક કેવું પડે એમાં ડબુ લઈને લઈ જઈએ મને હા એ તો એમ તો સમજાય દે હું સાહેબ હા ભાઈ ને ભરવાના થાય ને કર લે જા હો હો નાસ ભરવાના જ નહીં ને હપ્તા જે થવું હોય ના ભરવાના જ નહીં ને ઓય તારું વાગી જા હગમ ના પાછો કરે કે ઓ તો નહીં એ તો બાઈ ને રોટી ખાઈ તમે એ તો તારા જોઈએ ને ભેગા ઓફિસ ઈ બેહરો જો કે નહીં આવતા તમે હારું સાહેબ એ તો એનો તો બોલ્યા કર્યો પણ એ તો હું આય આપણો ઓફિસે ભરી જાઉં હપ્તા બરોબર ચાલ દાડા એ 2-3 દિનમાં કરું સેટિંગ હું આયો એટલે જો જીવનભાઈ હા, તમારા લીધે નહીં બોલતો હું એ નહીં ભરવાના ભાઈ દાદા ને ભાઈ હારું એ તો હું- ચાર દિનની મુદત આલું છું બરાબર હારું આ 4 દિન પૈસા પડી દેજો હારું ભરી જાઉં બરોબર મુદત હારું આવજો સાહેબ તો જય માતાજી મિત્રો તમે તો જોઈ જ લીધું હે કેવું થઈ ગયું લો ન એ કે ઊંધું કરે ને કે ન લો કે આવી કોઈ લોન ના લેવો કારણ કે લોન લઈએ સાહેબો આવી આપણા ઘેર આવીને આપણા ઘરમાં આપણને તબડાવી અને આપણે જોર બેરી પૈસા તો ભરવાના ને ઉપરથી પાછી 400 રૂપિયા પેનલ્ટી ભરવાની અને આ પ્રભુ ગાલવાનો વારો આવે આજુબાજુ વાળો લોકો વાતો કરે હું આથી લોન નથી લેવા દીધો હું કેમ લેવી પડે એટલે જીવનમાં વિચારીને અને નાની મોટી લોન લેજો પણ આવી ઘર ઉપર 4 લાખની કોઈ લોન લેતા નહીં નહીં કારણ કે તમે આવો વજ્જો લ્યો કે ગમે તે કરો લોન તો તમારે કાયદેસર ભરવી જ પડે એમ બધો કાગળિયો હોય લે હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દેજો છે